અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર અત્યારે હાલ જેટલા પણ લોકો છે એ લોકોના ડીએનએ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ડીએનએ બાદ જેટલા પણ મૃતદેહ છે તે તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ છે તેમનો મૃતદેહ છે તે અડતાલા લાવવામાં આવ્યો હતો અને હાર્દિકભાઈનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો। પરિવાર ઉપર આબ ફાટ્યું હોય એવા પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને હાર્દિકભાઈ લંડન અભ્યાસ માટે તેમના પિતા છે તેમને જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા અને દેવરાજભાઈને 2 દીકરા અને 3 દીકરીઓ છે। હાર્દિકભાઈ છેલ્લા 3 વર્ષથી લંડન હતા અને તેમને કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે વિશાળ થયું હતું એટલા માટે તેઓ વતન આવ્યા હતા અને અત્યારે હાલ તેમની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ છે તે હિપકે ચડ્યું છે અને ગામમાં રૂ કકડ છે તે પણ ચાલી રહી છે। દ્રશ્યો ઉપર નજર કરીએ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર અત્યારે હાલ ડીએનએ કર્યા બાદ એક પરિવારોને તેમના મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યા છે અને પ્લેન ક્રેશના હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ છે તે પણ તેમના ઘરે પહોંચ્યો છે। ખાસ કરીને વડોદરાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકો અને તેમના પરિવારજનોના ડીએનએ મેળવીને હવે મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે અને માંજલપુર વિસ્તારમાં રહેતા પુત્રને મળવા માટે લંડન જવા ફ્લાઇટમાં બેઠેલા કલ્પનાબેન પ્રજાપતિનું આ પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું અને આજે સવારે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને તેમની પણ અંતિમ યાત્રા નીકળી હતી। એ દ્રશ્યો ઉપર નજર કરીએ। उनको क्या अनुरोध करना चाहोगे?
कोई टेंशन लेना की ज़रूरत नहीं है। जितने हम हमारी फैमिली को लेकर टेंशन में है, उतने ही गवर्नमेंट हमारे लिए उतने सहकार देने के लिए तैयार है। शब्दों में मैं कह नहीं सकता उतना। एक आप फट जाए ना, उससे भी ज़्यादा। हाँ बोलो। बराबर नाम बोलो भाई, नाम बोलो भाई, नाम। रजनी